ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો અશ્લીલ વિડીયો વાયરલ થયેલ હતો તે અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદન આપવા આવેલ મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતા। તેમજ મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓ વિરોધમાં હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ ગઢડા મંદિરમાં વિરોધ કરાતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 10 હરિભક્તો પર ફરિયાદ કરી છે તે પરત ખેંચી લેવા માંગણી કરવામાં આવી। તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી લંપટ સાધુઓને કાઢવાની હરિભક્તો દ્વારા માંગ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ પરત ખેંચવામાં નહીં આવે તો હરિભક્તો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી। બનાવની વિગત એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના અશ્લીલ વિડીયો વાયરલ થયા છે, જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમજ ગઢડા મંદિર દ્વારા 10 હરિભક્તો ઉપર જે ખોટી ફરિયાદ કરી છે તે પરત લેવા હરિભક્તોએ માંગણી કરી છે। જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। શું નામ? વર્ષાબેન, ક્યાંથી આવો બેન? સેથળીથી। મોટી સંખ્યામાં બહેનો કલેક્ટર ઓફિસ બોટાદ આવ્યા છો, શું કારણ શું છે? કોના વિરુદ્ધમાં? આ લંપટ સાધુને ભગાડો અને સંપ્રદાય બચાવો। આવા સાધુ આપણા સંપ્રદાયમાં ન ચાલે। શિક્ષાપત્રી વિરુદ્ધ જ છે એવડા। ઈ જે એમાં જેમ આવે છે એમ એવડા એ વર્તતા નથી। તો અમાર બેની દીકરીઓને આમાં કેમ મંદિર મોકલવી? તો અમને બહાર નીકળવી તોય તે બહાર બધા બોલે છે એમ કે આ જો સ્વામિનારાયણ આવા છે, એમના સાધુ આવા છે, તો અમારે બહાર કેમ નીકળવું એમ? તો આમાં બધાને લાંછન લાગે છે। શું માંગ શું તમારી? બસ આ સંપ્રદાય બચાવો અને આ લંપટ સાધુને ભગાવો। જોરુભાઈ સુરીકભાઈ ધાધલ બોટાદ। ધરુભાઈ, આજે બોટાદ કલેક્ટરને તમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો, શું કોના વિરોધમાં આવેદનપત્ર? ગઢડા ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી ટેમ્પલ દ્વારા ત્યાં રહેતા ભગવાધારી સાધુઓ જેનું વર્તન બેફામ છે, એ જે ભગવાધારી સાધુઓને કાઢી મૂકવા માટેનું અમારું આવેદનપત્ર છે। આ સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટેનું અમારું આયોજન છે। આવેદનપત્ર ત્યાં આપેલું હોવા છતાં કોઈ આવેદનપત્ર મારું સ્વીકાર્યું નથી અને તેમ છતાંય સરકાર, પોલીસ સ્ટેશન, સારા સાહેબોની હાજરીમાં આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ અશિસ્ત નથી કર્યું। તેમ છતાં ગઢડા ટેમ્પલ મંદિરના ચેરમેને 10 હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ કરી છે। તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે ખોટું જે પોલીસ કેસ કર્યો છે પાછો ખેંચે, અને જો તંત્ર પાછો કેસ નહીં ખેંચે તો આખા એ ગુજરાતભરમાંથી તમામ હરિભક્તો છે એ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આમંત્રણ, ઉપવાસ અને આંદોલન કરશે, અને જ્યાં સુધી કેસ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી, અને જે કાંઈ પરિણામ આવે એની તમામ જવાબદારી છે એ વહીવટીતંત્રની રહેશે।